शन्नो मित्रशं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। ગઈકાલે આપણે જોયું પ્રમાણે ઉપાદાનં પ્રપંચસ્ય બ્રહ્મણો અન્યત્ર ન વિદ્યતે. ઉપાદાન કારણ એ બ્રહ્મથી અન્ય નથી. એ દ્વારા જ આપણે 41મા શ્લોકથી જોઈ રહ્યા છીએ. એ પ્રમાણે પ્રશ્ન એ થાય કે ભાઈ તમે ગમે તે કહો પણ જે વેદ છે તો છે ને, વ્યાપકતા તો છે ને. તો કે ના, તમે જો જરા પ્રપંચ આ જે જગત દેખાય છે એટલું વિસ્તાર છે, કેટલા બધા ભેદભાવ છે, સારું ખરાબ, સફળ નિષ્ફળ, શેતાન રાક્ષસ અને દેવ પણ. અને આપણે ગઈકાલે કહ્યું એમ બધા બીજા લોકમાં જઈએ અને બીજા લોકના માણસો જો પૃથ્વી પર આપણા આ પૃથ્વી લોક ઉપર આવીએ તો એના કદાચ આપણા કરતાં જુદા પ્રકારના
દેખાવ પણ હોઈ શકે, પણ બધાનું ઉપાદાન કારણ કોણ છે? બ્રહ્મ. અને જ્યારે એ પરમ તત્વને જ્યારે જાણી નહીં ત્યાં સુધી જ આ ભેદભાવ છે. પરમ નાતે પરમ તત્વે ભેદભાવસ્ય અવસર કુતઃ. જ્યાં સુધી એ તત્વનું અનુસંધાન નથી કર્યું, જ્યાં સુધી આ દેહમાં તીવ્ર અહમભાવ છે, ત્યાં સુધી આ ભેદ જણાવવાના છે. એટલે મહત્વની વસ્તુ છે એમાંથી ઉપર ઉઠવાની જરૂર છે, એમાંથી ઉપર ઉઠવાની જરૂર છે. એટલે કે જેમ કે કેવી રીતે આ દેહમાં જ્યારે અહમભાવ છે એટલે પછી મનમાં, બુદ્ધિમાં, બધામાં રહેવાનું. એટલે મને આ દેહથી બીજો દેહ જુદો લાગવાનો, દેહ જ્યાં સુધી જુદો છે, ભેદ છે, ત્યાં સુધી દુઃખ પણ છે. એટલે આમાંથી ઉપર ઉઠવાની જરૂર છે. કઈ રીતે? જેમ કે કોઈ આપણે ગયા હોય, વન છે, પણ વનમાં જઈએ તો આપણે એક વૃક્ષ દેખાય, એક પીપળાનું છે, એક અશ્વત્થ વૃક્ષ છે, એક ઉમરાનું વૃક્ષ, બધા જુદા વૃક્ષ દેખાય, એની ઉપયોગિતા દેખાય આપણને. કોઈ આ ઉમરાનું વૃક્ષની આ ઉપયોગિતા છે, આ અનિયોગિતા આ છે. પણ જો આપણે એ જ વૃક્ષને જે જોઈ રહ્યા છીએ એમાં જ હેલિકોપ્ટરમાં કદાચ 10,000 કિલોમીટર ઉપર જઈ, બહુ જ ઉપર જઈને જોઈએ તો શું દેખાય? કોઈ ઝાડ જુદા નથી દેખાતા. આંબો છે, પીપળો છે કે ઉમરો છે એવું જણાતું નથી, પણ શું દેખાય છે? એક પછી વૃક્ષ, વૃક્ષ, વૃક્ષ. એમ ભલે અત્યારે આપણે જણાય, અમુકને જોઈએ કે આ ચાઇનીઝ લાગે છે, એના નાક ઉપરથી આપણે નક્કી કરીએ કે ચાઇનીઝ છે, અથવા તો આ જાપાનીઝ છે, આ ભારતીય છે, આ બાંગ્લાદેશ છે. અમુક લોકોના આકાર તમે ઘણા લોકો ક્ષત્રિય, બ્રાહ્મણ એમાં જુદા પડે, જે કે દેખાતો ભલે ભેદ છે, આપણે ના નથી, પણ એમાંથી એને જ કેવી રીતે મહત્વ આપીશું? ક્યાં સુધી ઉપર ઉઠો? જેમ વનમાં વૃક્ષ પહેલાં દેખાય છે, પણ ઉપર ગયા પછી જુદા જુદા વૃક્ષ વનમાં ગયા ત્યારે દેખાતા હતા, પણ ઉપર ગયા પછી એક જ વૃક્ષ દેખાય છે. એમ તરફ ઉપર ઉઠીએ, અને ઉપર ઉઠવા માટે ઉપર ચડવું પડશે હેલિકોપ્ટરમાં. એમ આપણે પણ ઉપર ચડવાનું. ક્યાં ચડવાનું? હેલિકોપ્ટર એટલે આપણું અંતઃકરણ છે એને પારદર્શક બનાવવું પડે, એને નિષ્કપટ બનાવવું પડે, એને મારા તારામાંથી મુક્ત કરવું પડે. એના માટે ગીતા કહે છે એ પ્રમાણે જરૂર પડે કર્મ ભાવનાથી કરવું જરૂર પડે છે. જ્યાં સુધી કર્મ ભાવનાથી કર્મ ન કરીએ તો કંઈ ન થાય. એટલા માટે ભલે અત્યારે છોકરા બોલે, આપણે જે કર્મની વાધિકા રસ્તે બોલાવીએ છીએ અને એનો અર્થ ગોખાવે છે. પણ કાલે જ કે પરમ દિવસે છોકરીની સાથે વાત કરતા ખરેખર સમજવા જેવું છે. એટલે કે સ્વામીજી મારો તો 3જો નંબર આવ્યો, ઓલાનો 1લો નંબર આવે, આવો છે, આમ છે. આપણે કીધું તમે તો ગીતા ભણો છો ને, આ શ્લોક તો પાકો કરો છો, તો વિચારો કે કારણ કે એ કરવાથી 3જો નંબર આવ્યો, ઓલાનો 1લો નંબર આવ્યો એવું કહેવાથી વાંધો આવતો નથી, પણ એ કીધા પછી ને દુઃખ થાય છે કે મને કેમ ઓછા માર્ક્સ આવ્યા? ભાઈ તારું કામ કર્મ કરવામાં છે, સારામાં સાથે કર, તો જ આ દુઃખ નહીં આપે. પહેલાં તો પારદર્શક બનવું પડે. દુઃખનું આપવા માટે આપણે જે કંઈ કર્મો કરીએ એ સારામાં સાથે કરીએ. પછી તમે જે આપશો ભગવાન મારા માટે પ્રસ્તાવ છે. તમે 1લો નંબર આપો કે 3જો નંબર આપો, 5મો નંબર, જે આપો એ મારા માટે પ્રસ્તાવ છે. આ પણ વાત એટલા માટે કરીએ છીએ કે જે સેવિકાઓ છે એ ક્યારેક ચાન્સ મળે ત્યારે બાળકને આ કહેવું કહેવાનું કહ્યું છે. એનો અર્થ મને અત્યારે નહીં આપશો તો જવાબ તો ચાલશે, પણ ચાન્સ મળે તો કહેવું ખરું. ચાન્સ મળે તો જેમાં બાળકોની સાથે રમતા રમતા વાત કરી છે તો બાયદેવી વાત કરે છે. આપણે તો વાત કરી રહ્યા છીએ ઉપર ઉઠવાની, પણ એ ઉપર ઉઠવા માટે આ બહુ મહત્વનો પાયો છે બધા માટે. આ તો બાળકની વાત કરીએ છીએ, પણ આપણે બધા માટે આ મહત્વનો પાયો છે કે જ્યાં સુધી આપણે રાગદ્વેષમાંથી ઉપર ઉઠીશું નહીં, નિષ્કપટ નહીં બનીએ, સરળ નહીં બનીએ, નિર્દોષમી સમમ બ્રહ્મ, તો એ નિર્દોષ બ્રહ્મને જે આપણે પણ નિર્દોષ બનીશું તો જેમ હેલિકોપ્ટરમાં ઉપર ચડ્યા પછી એ બધા જ વૃક્ષ દેખાય છે કે બધા જ પરમાત્મા ચૈતન્ય દેખાશે. પણ એના માટે આપણે એવા બનવું પડે.
હવે પછી આગળ 47મા શ્લોકમાં કહે છે એ પ્રમાણે આગળ જોઈએ. 47મો શ્લોક. શ્રુત્યા નિવારિતમ નૂનમ નાનાત્વં સ્વમુખે નહીં કથમ ભાસો ભવેત અન્યઃ સ્થિતે ચાદ્વય કારણે. એટલે કે શ્રુત્યા નિવારિતમ નૂનમ. નૂનમ એટલે સ્પષ્ટમ. નૂનમ એટલે આપે છે ટીકાકાર સ્પષ્ટમ. નૂનમ એટલે નિશ્ચયેન, નિશ્ચયપૂર્વક. કારણ કે પ્રશ્ન ગમે તેટલું કહીએ પણ પ્રશ્ન તો રહેવાનો જ. એ જે પ્રત્યક્ષ અનુભવાય છે એ તમે મિથ્યા કેમ કહો છો? તમે અમને અનુભવાય છે, ભેદ અનુભવાય છે, આ જુદો ને પેલો જુદો. તો ભેદ જ્યારે દેખાય છે તમે એમ કહો છો કે એ તો ઉપર ઉપરની વાત કરું, પણ જે દેખાય છે એનું શું? તો એના માટે કહે છે નૂનમ નિશ્ચયેન, શંકા વગર. શું છે? શ્રુત્યા નિવારિતમ નૂનમ નાનાત્વમ સુમુખે નહીં. શ્રુતિએ પોતાના મુખે નાનાત્વમ એટલે અનેકતા, ભેદભાવ એને સ્પષ્ટ રીતે એમણે નિવારણ કર્યું છે. અને કેવી રીતે કર્યું છે? તો આપણે કહીએ છીએ સદૈવ સૌમ્ય સમગ્ર આસીત નેહ નાના. સદૈવ સૌમ્ય સમગ્ર આસીત નેહ નાના શ્રી કિંચન એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. ચાંદોક્ય ઉપનિષદમાં પણ વાત કરી કે સદૈવ સૌમ્ય સમગ્ર આસીત. સદૈવ સદા એવ સત એવ ઇદમગ્રે આસીત. જ્યારે સૃષ્ટિનું સર્જન નહોતું થયું ત્યારે પણ અસત જ હતું. અને કેવું હતું? એકમ એવ અદ્વિતીય. જે એક અદ્વિતીય, જ્યાં કોઈ દ્વિતીય છે જ નહીં. કીધું ને અદ્વય કારણે. સ્થિતે અદ્વય કારણે કથમ ભાસો ભવેત અન્યઃ. જ્યાં એક અદ્વિતીય છે, જેમ કે માટી, ઘડાની પહેલા માટી હતી અને ઘડો બન્યો ત્યારે પણ શું છે? માટી જ છે. સત્ય આપણે મૃતિકા એવ સત્યમ. આ ઘડો પહેલા માટી હતો. જ્યારે માટી ઘડો નહોતો ત્યારે શું હતું? માટી હતી. એમ આ જગત, ઇદમ જગત, આ જગત ક્યારે નહોતું ત્યારે સત એક હતું. એટલે બહુ સ્પષ્ટ કે છે એ સત જ હતું. સદૈવ સૌમ્યમાં આસીત અગ્રે. અને એકમેવા અદ્વિતીયમ બ્રહ્મ એવું કહેવામાં આવે જ છે. એટલે શ્રુતિમાં અસ્પષ્ટ લિંગ વાક્યને કહેવાય. એટલે અસ્પષ્ટ લિંગ વાક્યની જે અસ્પષ્ટ એટલે તમારે એને સમજવું પડે. અને કેટલાક સ્પષ્ટ રીતે કહે છે, જેમ કે અહમ બ્રહ્માસ્મિ. તો સ્પષ્ટ છે કે હું બ્રહ્મ છું. સર્વમ ખરીદમ બ્રહ્મ. બધું જ બ્રહ્મ છે. તો એ સ્પષ્ટ જ્યારે કહેવામાં આવે છે એનો અર્થ શું થયો? એક અદ્વિતીય બ્રહ્મ છે. એનો અર્થ કે નાનાત્વમ એક સ્વમુખેન નિવારિતમ. પોતે સ્પષ્ટ રીતે કહ્યું કે નાનાત્વમ છે જ નહીં. ભલે વિવિધતા છે પણ એથી બ્રહ્મ બંને છે એમ કેમ કહેવાય? વિવિધતા છે, દેહમાં વિવિધતા છે, બરાબર, વ્યક્તિત્વ વિવિધતા છે, પણ બ્રહ્મ તો એક જ. કારણ કે એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ. બ્રહ્મ કેવું છે? એક અદ્વિતીય છે. અને એ સ્વમુખે ન શ્રુત્યા નિવારિતમ. સ્વમુખે પોતે જ કહ્યું છે નાનાત્મ નિવારિતમ. જ્યાં એક અદ્વિતીય છે પછી એમાં એ રીતે નાનાત્મ કેવી રીતે આવી શકે? જેમ હમણાં જ આગળ ગઈકાલે જોયું એ પ્રમાણે રજ્જુ ક્ષણાદેવ રજ્જુ અજ્ઞાન ક્ષણેવ યદ રજ્જુ હિ સર્પિણ ભાતિ. એક દોરડાના અજ્ઞાનના લીધે કોઈ ક્ષણ પણ થતી નથી. કોઈ સંકલ્પ કે પરિવર્તન કંઈ જ કરવું પડતું નથી. અને તરત જ સર્પ દેખાય છે. પણ એ સર્પ દેખાય છે ત્યારે પણ કેવું દેખાય છે? પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર. દોરડું પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર જેમ સર્પ ભાસે છે તેમ અહીંયા પણ એ જ કહે છે કે ભગવાન જે બ્રહ્મ છે એ ભલે તમને નાના તો દેખાય પણ એ જ કેવા છે? એ જ પોતે જ
અનેક રૂપે ભાસી રહ્યો છે અને સ્પષ્ટ લિંગ શ્રુત્યા નિવારિતમ નૂનમ નાનાત્વમ, જે નાનાત્વ પછી બીજા તે શ્લોકમાં એનો વિસ્તાર કરે છે નાનાત્વનો, પણ અહીંયા પેલી શ્રુતિ વાત કરી સદૈવ સૌમિદમગ્ર આસીત સર્વમ ખલિદમ બ્રહ્મ અયમ આત્મા, આગળ જ કીધું ને અયમ આત્મા બ્રહ્મ સર્વમ આત્મા ઇતિ શાસ્ત્રના 46મા શ્લોકમાં પણ કહ્યું કે આત્મા સર્વ છે એવું શ્રુતિ સ્પષ્ટ રીતે બૃહદારણ્યક ઉપનિષદમાં સર્વ આત્મા જ છે એ કહ્યું, સર્વમ ખલિદમ બ્રહ્મ બીજી શ્રુતિમાં. એટલે આમ દરેક શ્રુતિ પોતે સ્પષ્ટ રીતે બતાવે છે કે એક અદ્વિતીય આત્મા જ છે. નાનાત્વમ પોતાના મુખે સ્પષ્ટ રીતે જ્યારે નિવારણ કરે છે ત્યારે પ્રથમ ભાષો ભવેત અન્ય, તો પછી અન્યને ક્યાંથી શક્યતા બને? જ્યારે એક અદ્વય ત્યાં દ્વિતીય છે જ નહીં, કારણ કે જ્યારે સદૈવ સૌમ્ય સમગ્ર આસિત એકમેવા અદ્વિતીય, જ્યાં દ્વિતીય છે જ નહીં તો બીજું આવ્યું ક્યાંથી? શરૂઆત જ જ્યાં સૃષ્ટિના પ્રારંભમાં અદ્વૈત જ છે, દ્વિતીય કોઈ છે જ નહીં તો બીજું આવે કેવી રીતે? એ હોય તો આવે ને. જેમ એક જ વ્યક્તિ છે અને એ એકલો હોય ને પછી તમે અરીસામાં કરીને દેખાય તો પણ બીજું આવ્યું ક્યાંથી? એક જ અગર આવતા ક્યાંથી આવ્યા? જેમ ભગવાન કૃષ્ણના સંદર્ભમાં એવું કહેવાય છે કે માએ માખણ આપ્યું અને પહેલાંના વખતમાં થાંભલા હતા, મકાનમાં થાંભલી હતી પેઢી, જેમ અહીંયા એક થાંભલો છે, તો એ થાંભલા ઉપર માએ આભલા મોટા મોટા આભલા ચીટકાડેલા, એટલે અરીસો દેખાય એમાં, એટલે કાનો ગોપાલ કહીએ માખણ આપ્યું તો આ બીજો મિત્ર આવ્યો અને એક જ તે આવ્યો ક્યાંથી? પછી તો આગળની વાત લીલાની વાત કરતા હોય પછી કે પછી માં રડે છે, માં ખાતો નથી, કારણ કે ગોપાલને બધા વેચીને ખાવાની ટેવ છે અને કે આ નથી ખાતો વગેરે. પણ ત્યાં એક જ છે તો બીજું આવ્યું કેવી રીતે? એટલા માટે અદ્વિત શ્રુતિ જ્યારે કહે છે તો શ્રુતિના, અમે તો શ્રુતિને ભરેલા છીએ, વેદાંતિક અમે શ્રુતિને શરણે છીએ. શ્રુતિ તો કહે છે કે અદ્વય છે એ ત્યાં બીજું છે જ નહીં, અદ્વૈય સ્થિતે પ્રથમ ભાષો અન્ય ભવે, તો બીજું દેખાય કેવી રીતે? અને એથી પણ આગળ પછીની શ્લોકમાં એ પાછું શ્રુતિ જે સ્પષ્ટ અદ્વય તત્વ છે એની વાત કરી. પહેલાં 47મા શ્લોકમાં કે એક અદ્વિતીય તત્વ જ છે, દ્વિતીય કોઈ છે જ નહીં. અને હવે પછીના શ્લોકમાં એ ભેદ દૃષ્ટિ છે, કિંચ ભેદ દૃષ્ટિ શ્રવણાદ અપી, ભલે ભેદ દેખાતા હોય તો એ કેવા છે? એનો શ્રુતિ પોતે જ નિંદા કરે છે. 48મા શ્લોકમાં 48 દોષોપી વિવિધ શ્રુત્યા મૃત્યુર્મૃત્યુમ સગચ્છતિ યઃ પશ્યતિ નાનાત્વં માયયા વંચિતો નરઃ. દોષોપી વિહિત શ્રુત્યા મૃત્યો સમૃત્યુમ ચ ગચ્છતિ યઃ પશ્યતિ નાનાત્વં માયયા વંચિતો નરઃ. એટલે દોષો વિહિતમ શ્રુત્યા, શ્રુતિએ પોતે જે દોષ જે જોઈએ છે એના માટે કહ્યું છે. જેમ કઠોપનિષદમાં, બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે યહ નાન્ય પશ્યતિ સમૃત્યો સમૃત્યુમ ગચ્છતિ, મૃત્યુ સમૃત્યુમ ગચ્છતિ. મૃત્યુ એટલે એક શરીર ધારણ કરીને બીજા શરીરમાં જાય છે એને મૃત્યુ નહીં કહીએ. મૃત્યુ એટલે જ્યાં સુધી જીવન અજ્ઞાન છે ત્યાં સુધી વ્યક્તિ મૃત્યુમાં જ જીવે છે. મૃત્યુ એટલે સતત ભય, મૃત્યુ એટલે સતત ભય. પોતાની જાતને મર્ત્ય માને છે માણસ, પોતાની જાતને મર્ત્ય માને કે ભાઈ આપણે કેટલું જીવન આવે, કેટલું જીવવાના તરત જ થઈ જાય અમુક ઉંમર પછી, અને અમુક ઉંમર પહેલાં બધા હું કેટલું જીવવાનો એવો વિચાર નથી આવતો યુવાનને, પણ સતત ભય તો લાગે છે.
આનો નોકરીનો ભય, આનો ભય, સતત કેટલા માર્ક્સ આવશે, આ ઇન્ટરવ્યૂ આપું છું તો શું થશે, કેટલા બધા લોકો છે, આપણને ચાન્સ લાગશે કે નહીં, વગેરે વગેરે શંકાઓ જે છે એ મૃત્યુ જ છે. અને મૃત્યુમાં જ માણસ જીવતો હોય છે. અને એટલા માટે મૃત્યુ હોય એટલે કે ભય, ડર તો છે જ. જેમ ભર્તૃહરિ મહારાજ કહે છે એમ, ભોગે રોગ ભય. ભોગ કયો? જગતના પદાર્થોમાં તોય ભય કે રોગ થશે તો, આ મીઠાઈ બહુ ખાઈએ છીએ તો ડાયાબિટીસ થશે તો, કોલેસ્ટ્રોલ થશે તો. માણસ સતત આજે તમે જો ઘી પણ ખાઈ શકતો નથી, બોલો ઘી કે સતત ખાય, આ રોગ થશે, પેલો રોગ થશે, અને તમને બીજા રસ, અને તમે પાછા વોટ્સએપ ને બધામાં લોકો મોકલ્યા જ કરે, અને આપણે કે હા આ રોગ તો મને જ છે. સ્વામીજી મહારાજ કે તમે પેપરમાં વાંચ્યો ને, કંઈ પણ આગળ આપ્યું હોય તો પહેલું જ માણસને કે આ રોગ મને જ છે. એટલે તમે વિચાર કરો તરત મને આ થશે. એટલે ભેદભાવ જ્યાં સુધી ભોગે રોગ ભય, કુલે સુધી ભય. કુલ હોય તો પછી આપણા કુલમાં કોઈ કાઉન્ટિંગ કરશે તો, આપણા ફેમિલીમાં આવું કોઈ કરશે તો. એટલે સતત ધ્યાન. ભલે કદાચ આજકાલના છોકરાઓને મા બાપ કહી નથી શકતા. તમે એમ કહો કે શું વાત કોનો, હવે સતત તમે મોબાઈલ પણ જુઓ, મા બાપ ન જોઈ શકે. હવે બીજું કોની સાથે વાત કરે છે વગેરે વગેરે, ના, એ સતત મા બાપને ભય. અને છોકરાને પણ ભલે ના અટતો હોય મા બાપને જરા ગુરુ કરતો હોય, પણ એને ભય તો છે જ, કદાચ માં જોઈ લેશે તો આમ થશે તો. સતત બોલે છે તે ભય. આમ ધનવાન હોઈએ તો કે ટેક્સ કોઈને ખબર પડશે તો ટેક્સ વધારે રાખશે, ઓલા લોકો આવશે ટેક્સવાળા, અને દરોડ પાસે ઈડીવાળા ને આ વાળા. સતત ભય, સતત ભય ને ભય. તે શરીર છે તો વૃદ્ધાવસ્થાનો ભય, રોગનો ભય, કુલનો ભય. માણસ સતત જ્યાં સુધી ભેદ છે ત્યાં સુધી આ ભેદથી ત્યાં સુખી થઈ શકાય નહીં. પણ અમને તો સુખ મળે છે. એ સુખનો ખાલી આપણે આપણી જાતને હું સુખી છું એવું આપણે આપણી જાતે છેતરીએ છીએ. જેમ આપણે વેપાર રમતા ને, આપણે નાના હોઈએ ત્યારે વેપારી રમત રમતા હોય, અને હોય તેવા કાગળિયા, પણ 5,000 10,000, અને તમે આ બંદર જીતી લીધું, તમે આ બંદર તમારા કબજામાં આવી, કેટલાનો આનંદ કર્યો. પણ એ શું આપણે નક્કી કરેલું છે ને, એ રીતે હું સુખી છું. જેમ મેં બંદર 5,000 ને 10,000 અંદર જીત્યા, પછી મેં કોઈ તમે એટલા પૈસા આપો એટલે તમને આ વસ્તુ મળે, આમ એટલા કોઈટલા મળે, એમ આપણે સુખી છીએ એવું ખાલી ભ્રમ જ છે. અને એટલા માટે શાસ્ત્ર કહે છે સમૃત્યમ ગચ્છતિ ઇવ નાનેવ પશ્યતિ. જ્યાં સુધી આપણે આપણી જાતને હું આનાથી જુદો, આ મારાથી જુદો, ત્યાં સુધી મૃત્યુથી માણસ મુક્ત થતો જ નથી. જેમ પંચદશી કાળ કહે છે, આવડતા તેઓ કીટા. જેમ એક કીડો છે, એ નદીમાં પડી ગયો અને એક વમણમાં છે, વમણ ફરી રહ્યો છે, કીડો ફરી રહ્યો છે. એને તો હું બહાર નીકળી જઈશ, ત્યારે બીજું વમણ આવ્યું, પાછા બીજા વમણમાં એ વમણ ગોળ બીજું વમણ આવ્યું. એટલે માણસ અંદર વમણમાંથી પસાર જ કરશે. કીટક એમ મનુષ્ય પણ સતત એમ લાગે છે કે ભાઈ હું સુખી થઈ ગયો, ત્યાં તો બીજું કંઈક આવ્યું જ છે. મૃત્યુ શરીર એક જન્મમાંથી બીજો જન્મ તો બરાબર છે જ, એ તો આવર્તન છે જ. એક જન્મ મળ્યો દેવ જન્મ, પછી બીજો જન્મ મળ્યો તો મનુષ્ય જન્મ, પછી કંઈક કીટકનો જન્મ મળે, કૂતરાનો જન્મ મળે. હા, ભલે આપણે સારા કર્મ કર્યા હોય. હમણાં કોઈક મને વાત કરતા હતા કે કૂતરાને 12 વર્ષ એટલે જીવ્યો ત્યાં સુધી એની કાળજી કરી છેક સુધી, પણ એના સારા કર્મ. પણ કૂતરાનો જન્મ મળે ખરો આવર્તન આવર્તન, એમાંથી પછી બીજો જન્મ, ત્રીજો જન્મ, સતત જ્યાં સુધી ભેદ છે નાના એવો પ્રશ્ન દોષો અપી વિહિત શ્રુત્યા મૃત્યુ સમૃત્યુમ ગચ્છતિ. તે શ્રુતિ પણ આ દોષ બતાવે છે કે જ્યાં સુધી ભેદભાવ છે ત્યાં સુધી માણસ મૃત્યુમાંથી, ભયમાંથી, નાસીપાસતામાંથી, જે શબ્દ વાપરો ભય, નાસીપાસતામાંથી, અસહાયતામાંથી
એ મુક્ત થઈ શકે નહીં. કારણ કે ય પશ્યતિ નાનાત્વમ માયા વંચિતો નર. આ નાનાત્વ દેખાય છે એ સત્ય દેખાય છે. નાનાત્વ દેખાય તો વાંધો નથી, હું જુદો તું જુદો તો છે જ, આ શરીર જુદું જ છે એકબીજા, પણ એ સત્ય છે એનું કારણ છે માયા વંચિતો નર. હા, જે માયાના લીધે મને યાદ છે, પાછું માયા કયું એટલે જેમ જાદુ નાના હતા ત્યારે, એક વખત બહુ નાના હતા ત્યારની વાત છે, અને જાદુગરના ખેલ જોવા ગયા. હવે ત્યાં તો ખબર નથી કેટલા જાદુગરના ખેલ આવતા હોય છે, પણ એમાં એક છોકરીને પ્રેક્ષકમાંથી બોલાવી, નાનકડી દીકરી, અને પછી લાકડાની પેટીમાં સુડાઈ દીધી. પછી ઘર પર કરવત ફેરવે. હા, મેં તો આમ કીધું કે આના પર કરવત, અને પાછું બધી જીવતી બહાર આવે. એટલે વંચિતો ન રહો. એટલી ઘટનામાં જ્યારે લાકડાની પેટી પર કરવત ફેરવે ત્યારે આપણે તો દુઃખી થઈ છે, પણ વંચિત આપણે માયા એણે એ પ્રકારની નજરબંધી કરી કે આપણને એવું લાગ્યું કે સાચું છે. જેમ નજરબંધી કરે અને આપણે ખાલી લોટો એને પાણી નીકળે, ક્યાંથી પાણી આવે, એ નજરબંધી. એવું એવા બીજું હમણાં કંઈક જોયું કે હોય એક નાનો ગ્લાસ, અને આટલો મોટો ગ્લાસ છે, લાગે બા મોટો ગ્લાસ, પણ અંદર કંઈક એવી રીતે રચના કરી હોય, તમે નાના ગ્લાસનું પાણી અંદર નાખો તો આખો ગ્લાસ ભરાઈ ગયો લાગે. અને પછી મોટો એ ખરેખર તો બહારથી ભરાયેલો લાગે છે, ખરેખર જેટલું તમે નાના ગ્લાસનું પાણી નાખ્યું એટલું જ છે, અને પાછું મોટા ગ્લાસમાંથી નાના ગ્લાસમાં આગળ કે જો કેવું જતું કહ્યું. હા, કેવા પ્રભાવિત થાય છે. આપણે આ માયાથી વંચિતો ન રહો. મનુષ્ય આ માયાના કારણે, અજ્ઞાનના કારણે, માયા એટલે અજ્ઞાન. કયું અજ્ઞાન? પોતાના સ્વરૂપનું અજ્ઞાન, આત્માનું અજ્ઞાન, બ્રહ્મનું અજ્ઞાન હોવાને કારણે શાસ્ત્ર બતાવે છે, પોકારીને બને કે અમે માનશું નહીં, અમે તો દુઃખી થવા માટે જન્મ્યા છે. જાણે કે ખરેખર અમે દુઃખી થવા માટે જન્મ્યા છીએ જ નહીં, દુઃખ છે જ નહીં, ભય છે જ નહીં, મૃત્યુ છે જ નહીં, પણ છતાં આપણે માયાથી વંચિતા ન રહા. માયાના કારણે માણસ એટલો છેતરાઈ ગયો છે, અને એના કારણે એ પોતાને હું આનાથી જુદું, પેલાથી જુદું, બધા એને જુદું જુદું દેખાય છે તો એક જ, પણ અનેકતા દેખાય છે. અને એટલા માટે કહે છે ય પશ્યતિ નાનાત્વમ. શાસ્ત્ર કહે છે કે તને જે નાનાત્વ ભેદભાવ દેખાય છે એનું કારણ તો એક જ છે કે તું એનાથી માયાથી છેતરાયેલો છે, બાકી સત્ય નથી. નિંદા કરે શું કહે છે શાસ્ત્ર? નિંદા માટે નથી, પણ આપણને એમાંથી બહાર કાઢવા માંગે છે. મૃત્યુ તો મૃત્યુમ ગચ્છતિ એ કહીને આપણને એમાંથી બહાર કાઢવા માટે છે. તો પછી શું કરવા? નાના તો દેખાય છે, વંચિત તો થઈ ગયા ભાઈ, તો હવે કરવું શું? હા, તો એના માટે પછીના 49મા શ્લોકમાં કહે છે બ્રહ્મણ સર્વભૂતાની જાયન્તે પરમાત્મનઃ તસ્માદેતાનિ બ્રહ્મૈવ ભવન્તિત્યવધારયેત. એટલે કે છે બ્રહ્મણ સર્વભૂતાની જાયન્તે પરમાત્મનઃ. પરમાત્મનઃ બ્રહ્મણ, પરમાત્મા બ્રહ્મ છે એમાંથી જ આ બધા જ ઉત્પન્ન થયેલા છે. એટલે આગળ બહુ જ વાત કરી કે નાનાત્વમ પશ્યતે સમૃત્યુમ ગચ્છતિ. એટલે જ્યાં સુધી હું ભેદભાવને સત્ય માનું છું, બાકી કંઈ વાંધો નથી. દેહની અનેકતા હોય તે વાંધો નથી, વ્યક્તિત્વની અનેકતા હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી, અનેકતામાં કોઈ વાંધો નથી. પણ મુશ્કેલી ક્યાં છે કે ચૈતન્યની અનેકતામાં લીધે છે. બ્રહ્મણ પરમાત્મા કેવું છે? એકમેવ નિત્યમ બ્રહ્મ. ચૈતન્ય એક જ છે, પણ
આ ચૈતન્ય જુદું ને પેલું ચૈતન્ય જુદું, આ જુદું. ચૈતન્યમાં જે અનેકતા દેખાય છે, દેહની અનેકતા મુશ્કેલી નથી, વ્યક્તિત્વમાં અનેકતા છે, વિવિધતા છે, વાંધો નથી. પણ જ્યારે આપણે ચૈતન્યમાં અનેકતા જોઈએ છે, એક મોટી મુશ્કેલી ઊભી કરે છે. એટલે પછી સમજવાની જરૂર છે કે ચૈતન્ય તો એક જ બ્રહ્મણ પરમાત્માથી જ સર્વાણી ભૂતાની જાયંતે. બૃહત્માત અપરિચ્છિન્ન બ્રહ્મ. બ્રહ્મ એટલે શું છે? મહાન છે, જેમાં કોઈ પરિચ્છિન્નતા નથી. તદ્રૂપાત પરમાત્માના સર્વાણી ભૂતાની જાય, જે અપરિચ્છિન્ન છે. હવે અપરિચ્છિન્નમાંથી જે પરમાત્મા, પેલા બ્રહ્મ કહ્યું અને પછી પરમાત્મા, બ્રહ્મણ પરમાત્મા. પરમાત્મા કેવો છે? જેમાં કોઈ પરિચ્છિન્નતા નથી, કોઈ મર્યાદા નથી, એમાંથી જ સર્વ થાય છે. સર્વ ભૂતાની જાયંતે. પણ એમાં સમજવાની જરૂર છે કે જેમ સુવર્ણ હોય, પણ સુવર્ણ જ્યારે જાણે, સોનું જ્યારે જાણે કે બધા જ અલંકારો મારામાંથી ગયા છે, પણ એ ત્યારે પણ શું છે? અને એ જ્યારે સુવર્ણને જ્ઞાન હોય કે બધા જ અલંકાર મારામાંથી, તો બધું છે શું? અનેકતા દેખાય છે. સુવર્ણ અલંકારમાં અનેકતા છે, તો છતાં આપણે વીંટી જોઈએ તો કે સોનું છે, બુટ્ટી જોઈએ સોનું છે, હાર જોઈએ ત્યારે શું કંઈ સોનું છે. કેમ? સોનાનું જ્ઞાન હોવાના કારણે આપણે બધા અલંકાર જોઈએ ત્યારે કે સોનું છે. જેમ તરંગ હોય, નાના મોટા અનેક તરંગ હોય, પણ જ્યારે ગઈકાલે વાત કરી તરંગને ખબર પડી જાય કે ભાઈ મારું સ્વરૂપ તો જળ છે, પછી મારે પણ નથી પીવાની જરૂર. ગઈકાલે વાત વિસ્તારથી કરીને સ્વામીજી કહે પેસિફિક મહાસાગરને, હિન્દી મહાસાગરની. તો એક વાત મને સમજાઈ જાય કે ભાઈ હું જળ છું, પછી મોટું તરંગની મને બીક લાગે નહીં. એવી રીતે અહીંયા બ્રહ્મણા જ્યારે પરમાત્માના એકતાને સર્વાણી ભૂતાની જાય. બ્રહ્મ કો પરમાત્મા કો એટલે શું? ચૈતન્ય. આ ચૈતન્યમાંથી જ બધા પ્રાણી માત્ર જન્મ્યા છે. જેમ સુવર્ણમાંથી અલંકાર બધા જન્મ્યા છે, તો સુવર્ણ અલંકાર શું બની ગયો? સુવર્ણ કે અમારી વિભૂતિ છે. સુવર્ણને ખ્યાલ છે કે આ બધા મારામાંથી જન્મેલા છે, તો સુવર્ણ માટે અલંકાર શું બની જાય? એની વિભૂતિ બને છે. માટીને ખબર પડે કે આ બધા જ ઘડાઓ, અનેક ઘડાઓ એ મારામાંથી જન્મેલા છે, તો મારી વિભૂતિ બની જાય. એમ જ્યારે આપણને ખબર પડે કે બ્રહ્મમાંથી જ આ બધું, એટલે આત્મામાંથી જ આ બધું થયું છે, તો મારી આ બધી શું બની જાય? વિભૂતિ. પણ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી દેખાય આ જુદું ને હું જુદું, આ ચૈતન્ય જુદું, આ ચૈતન્ય જુદું. પણ ખરેખર ભેદભાવ ક્યાં છે? જેમ આકાશમાં ક્યારેય ટુકડા થઈ શકે જ ને? આકાશના ક્યારેય ટુકડા થઈ શકે નહીં, પણ છતાં કે આ ઘટાકાશ, આ મઠાકાશ, આ રૂમનો આકાશ, બરાબર, પછી એના મંદિરનો આકાશ, બધા આકાશ જાણે કે જુદા લાગે છે, પણ ખરેખર તો શું છે? આકાશમાં કોઈ ભેદ છે જ નહીં, ટુકડા છે જ નહીં. જો આકાશમાં આપણે ટુકડા ન કરી શકીએ, ખાલી એ દિવાલના લીધે, જેમ કીધું કે આપણે દિવાલ તોડી નાખીએ. આજકાલ ભાઈ મકાન જૂનું થઈ ગયું છે, નવું બનાવવું છે, જર્જરિત થયું છે, માટે પણ સરકાર તમને ઓર્ડર આપે કે ભાઈ ઉતારી નાખો. બધી દિવાલ કાઢી નાખી તો શું થયું? આકાશ જ થઈ ગયું. પેલું એક આકાશ, એક રૂમ, બીજો રૂમ, જુદા જુદા રૂમ દેખાતા હતા, પછી એક આકાશ બની ગયું છે. જે ભેદ દેખાતા હતા પેલી ભીતના લીધે હતા, પણ આકાશમાં ક્યારેય ટુકડા થઈ શકે નહીં. તો આકાશનું પણ કારણ કોણ છે? બ્રહ્મ. એ કેવું છે? બૃહત્વાદ. જે અપરિચ્છિન્ન છે, તો એમાં ટુકડા કેવી રીતે થઈ શકે? પણ છતાં માયા વંચિતો નરઃ, એના ટુકડા કરી બતાવ્યા. આપણે બહુ છૂટા એમ કે વંચિત થઈ ગયા, અને પછી શું થાય? પછી દુઃખની હારમાળા શરૂ થાય. જ્યાં ભેદ છે ત્યાં દુઃખની હારમાળા શરૂ થાય. અને એટલે કે છે બ્રહ્મણ સર્વભૂતાની જાયંતે તસ્માદ એતાની બ્રહ્મૈવ ભવંતી અવધારય. માટે તું
સિવાય કેવું કશું નથી. જેમ અહીંયા આટલું કહ્યું, પણ મુંડક ઉપનિષદમાં બીજું શ્રુતિ આપી, યથા વિસ્ફુટા યથા વિષ્ણુલિંગા ભાવકા સર્વસઃ, જેમ પ્રભવંતી સર્વસઃ, જેમ પ્રજ્વલિત અગ્નિમાંથી અનેક તણખા ધરે છે, પણ એ તણખા અનેક છે. હા, એક છે કે હા અનેક તણખા છે. કેમ? એક તણખ મોટો છે, બીજો નાનો છે, એક ચોરસ લાગે છે, એક ત્રિકોણ લાગે છે, ગોળ લાગે છે, પણ એ તણખા અનેક લાગે છે. પણ અગ્નિ અનેક બની ગયા કેવી રીતે કહેવાય? કારણ કે અગ્નિનો સ્વભાવ શું છે? તો ઉષ્ણતા અને પ્રકાશ. એનો નાનકડો તણખો છે, એમાં પણ શું છે? તણખો પણ જો કપડા પર પડે તો એનો સ્વભાવ પ્રમાણે, અગ્નિના સ્વભાવ પ્રમાણે શું છે? ઉષ્ણતા અને પ્રકાશ. ઉષ્ણતા એ બાળવું, દહન કરી દો. એટલે નાનકડો તણખો પણ જો પ્રદક્ષિણા હોળી વખતે કરતા હોઈએ તો આપણાને ત્યાં શાંતિ થઈ જાય. કારણ કે તણખલાનો સ્વભાવ પણ શું છે? અગ્નિ અને પ્રકાશ. એટલે અગ્નિ અને પ્રકાશ એમાં કોઈ ભાગ પડતા નથી, પણ અનેકતા અગ્નિમાં જણાય છે ત્યારે. પણ એ કેવું છે? અનેકતા તો સત્ય છે જ નહીં, કારણ કે અગ્નિનો સ્વભાવ તો પ્રકાશ અને ઉષ્ણતા છે. એટલે તમે કોઈ પણ તણખો દો તેમાં ઉષ્ણતા કે એ તો દૂર થવાની જ નથી. આત્માનો સ્વભાવ, પરમાત્મા જેમાંથી આ બધા પ્રાણી માત્ર ઉત્પન્ન થયા જાયંતે, એનો સ્વભાવ શું છે? દરેકને અંદર જો તો શું છે? સત્તા, અસ્થિ, ભાતિ બધામાં જ છે. ગઈકાલ વિસ્તારથી વાત કરી એ રીતે અસ્થિ, ભાતિ અને પ્રિય, નામ અને રૂપ. એટલે પરમાત્મામાંથી જ્યારે બધા સર્વભૂત જન્મ્યા છે ત્યારે એને જુઓ, જેમ અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા અને પ્રકાશ છે. તણખા, દરેક તણખાનો તેમાં દરેકમાં ઉષ્ણતા અને પ્રકાશ હોય. દરેક પ્રાણી માત્રમાં આત્માનો સ્વભાવ શું છે? આત્મા કો બ્રહ્મ કો તો સત્તા અને સ્ફૂર્તિ દરેકમાં છે. પ્રિયત્વમાં કદાચ આપણે પ્રશ્ન ગઈકાલે વિસ્તારથી વાત કરી કે પ્રિયત્વમાં કદાચ આપણે થાય કે આ કેમ પ્રિય હોઈ શકે, આ કેમ આનંદનો વિષય હોઈ શકે, પણ આત્મા બધામાં સામાન્ય છે. સત્તા અને સ્ફૂર્તિ એના તરફ તું દ્રષ્ટિ નિર્ધાર અવધારયે તસ્માદ એતાની બ્રહ્મેવ ભવતી ઇતિ અવધારે. તો એનો નિર્ણય કર. જ્યાં સુધી તું નિર્ણય નહીં કરે ત્યાં સુધી નેહ નાનાની પસંદી સમૃત્યો ગચ્છન્તિ. જ્યાં સુધી તું એને અવધારણ નહીં કરે ત્યાં સુધી તું એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં ભેદભાવમાંથી તું મુક્ત થઈ શકીશ નહીં. અને જોવાની એ વાત છે કે આપણે જ્યારે દુઃખ થાય છે ત્યારે દુઃખનું કારણ તમે જોજો કે હું જુદો ને આ જુદો. પહેલાં એમ કેમ કર્યું, પેલી મને આમ કેમ કરે છે, મને આમ કેમ કીધું. એટલે હું જુદો અને પેલો જુદો. એટલે જ્યાં ભેદ છે ત્યાં દુઃખ છે. ખરેખર તમે જુઓ, ભેદ ભલે રહ્યા, હું જુદો ને તું જુદો ભલે રહ્યા, પણ જ્યાં પ્રેમ છે બંને જુદા, પતિ પત્ની એ ગમે તે મિત્ર હોય, ગમે તે હોય, જુદા છે. પણ જ્યાં પ્રેમ ભાવ છે ત્યાં તમે જો કે ગમે તે કહે તો કંઈ નહીં થાય. એટલે જુઓ, તમે ઉલિયાએ કીધું તે તમે કેમ તેનું બોલ્યા, દુઃખ કેમ ન થયું? મને જ કહો છો, મને જ કહો છો કેમ? એ ત્યાં આપણે ભેદ દેખાય છે. જ્યાં પ્રેમ છે, જ્યાં કોઈ ભેદ ભલે છે ભેદ, પણ બંને મિત્રો જુદા છે, પણ એનાથી કશું થતું નથી અને બીજા મિત્રથી તરત દુઃખ થાય છે, કારણ કે એને ત્યાં ભેદ દેખાય છે. જેમ આપણે ઘણી વખત કહીએ કે મારા હાથથી જ કદાચ એમ ટાપલી મારું વધારે મોટી મારજો તો મને કંઈ નહીં થાય. આ રમત થઈ ગઈ, રમત કરી, પણ કોક હાથ અડાડે તો મારવાનું તો વાત જવા દો, હાથ પણ અડાડે છે, મને નહીં મારવાનું, મારા માથા પર હાથ નહીં મારવાનો, આમ નહીં કરવાનું. એ દુઃખનું કારણ ખરેખર શું છે? ભેદ છે. આ મારા માટે જ કે છે કે અવધારે તું નિર્ણય કર કે બધું બ્રહ્મમાંથી જેમ થયું છે, જેમ અગ્નિમાંથી જણિત તણખા જણાય છે. પછી અગ્નિ એમાં બધે અનેકતા દેખાય, વિવિધતા ભલે દેખાય, દેહમાં અનેકતા છે, વ્યક્તિત્વમાં અનેકતા છે, પણ ચૈતન્યમાં એ અનેકતા નથી. જ્યાં સત્તા અને સ્ફૂર્તિમાં અનેકતા નથી. બસ તું સત્તા અને સ્ફૂર્તિ તરફ જો, કારણ કે એ બ્રહ્મ છે.
એ કેવું છે, અપરિચિન છે, પણ છતાં જેમ આકાશ અપરિચિન હોવા છતાં એમાં ટુકડા થયેલા લાગે છે, પણ ખરેખર અપરિચિનતાની દૂર થઈ નથી. એમ બ્રહ્મ આત્મા પૂર્ણ જ છે, અપૂર્ણતા એનામાં છે જ નહીં. અપૂર્ણતા નથી. અપૂર્ણતા ક્યારે લાગે? જ્યારે ભેદ લાગે ત્યારે. અને એટલા માટે કહે છે કે ભેદ ખરેખર છે જ નહીં. અને એનું કારણ એક જ છે કે જ્યાં સુધી હું મારી જાતને દેહ માનીશ ને ત્યાં સુધી ભેદ રહેવાના જ, અને ત્યાં સુધી મને ક્યારેય સંતોષ થાય નહીં. જો આપણાથી આપણે સંતોષ થાય ને, દુઃખ ક્યારે થાય નહીં. આપણે આપણી જાતને સંતોષ, આપણે આપણી જાતનો સ્વીકાર કરી શકતા જ નથી, અને એટલે જ દુઃખ થાય છે. કારણ કે આપણે કદાચ એમ કહીએ, આ મારું મોઢું, હું સુંદર છું. કારણ કે યુવાન અવસ્થા હોય, મને બહુ સુંદર લાગે. ક્યાં સુધી સુંદરતા? શરીરની સુંદરતાથી મને સંતોષ નથી થવાનો. કારણ કે શરીરની સુંદરતાને મારી સુંદરતા માનું તો મને સંતોષ થાય. પણ જ્યારે હું મારા આત્માને જાણું, અથવા તો એટલે પણ એટલું ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ આ જે મારું વ્યક્તિત્વ છે એ પરમાત્માએ આપેલું છે, અને એના નિયતિ પ્રમાણે, નિયતિની હમણાં વાત આવે છે, એ નિયતિ પ્રમાણે આપેલું છે એના, તો પછી આપણને મુશ્કેલી પડે નહીં. પણ જ્યાં સુધી આ અવધારણ નહીં થાય, આ નિશ્ચય નહીં થાય, ત્યાં સુધી મૃત્યુ સમૃત્યુ ગચ્છતિ. એક દુઃખમાંથી બીજા દુઃખમાં, એક ભયમાંથી બીજા ભયમાં, અસંતોષ, નાસ્તિકાવસ્થામાંથી માણસ મુક્ત થઈ શકતો નથી. માટે સુધી વારંવાર કે છે અવધારે, તું અવધારણ કર. આ નાનકનો માયાથી વંચિત થયેલો નર છે, અને માયામાંથી, અજ્ઞાનમાંથી તું મુક્ત થા. એ આગળ કહે છે 50મા શ્લોકમાં. બ્રહ્મૈવ સર્વનામાની રૂપાણી વિવિધાની ચ કર્મણ્યપી સમગ્રાણી વિભર્તિ તેષુ તિર્જગૌ. તમે કહો છો બ્રહ્મમાંથી બધું ગયું છે, પણ અમે જે દેખાય છે કર્મમાં વિવિધતા, અને એ જ રીતે રૂપમાં વિવિધતા, નામમાં વિવિધતા, એ બધું શું છે? બ્રહ્માણી એવ બ્રહ્મૈવ સર્વનામાની વિભક્તિ સુધી નાનું નામ, નાના નામરૂપ કર્મ ભેદેન વિચિત્રાણી ભૂતાની પ્રથમ બ્રહ્માત્મકાની આશંક્યતે. તો કહે છે કે તમને આ નામ, રૂપ અને કર્મ બધા વિવિધતા દેખાય છે, તો એમાં તમે બ્રહ્માત્માની સંખ્યતે, તો કહે છે વિવિધતા દેખાય છે ત્યારે પણ શ્રુતિ જગો, શ્રુતિ વૃદ્ધારણ્યક ઉપનિષદમાં સ્પષ્ટ રીતે જગો એટલે કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ત્રયમ વા ઇદમ નામ રૂપ કર્મ. આ જે ત્રણ છે, નામ, રૂપ અને કર્મ, એ ત્રણે શું છે? તો બ્રહ્મ એવ, એ બ્રહ્મમાંથી જ જાય છે. જેમ સુવર્ણમાંથી જ પેલું તાર, પછી કડી અને એમાંથી હાર, એ ત્રણેય શું છે? બ્રહ્મ એવ. એવી રીતે આ જે નામ છે, અહીંયા સરસ કહે છે આ જગતમાં જે કંઈ તમને દેખાય છે એ શું છે? રૂપ એટલે, નામ એટલે બધા આકાર, રૂપ એટલે ગ્રહણમ, જેમ કે રસ, રૂપ, ગંધ, બધા આપણે નાક દ્વારા ગંધનું ગ્રહણ કરીએ છીએ, આંખ દ્વારા રૂપનું ગ્રહણ થાય છે. બધું જ કોણ છે? બ્રહ્મૈવ. એ કોણ છે? બ્રહ્મૈવ. જેમ એક જ આપણે અભિનેતા, એ ભિખારી પણ છે, એ રાજા પણ છે, અને સાધુ પણ છે. પણ સાધુ કોણ છે? તો કે એ જ અભિનેતા. એના ભીખ માંગે છે, હળતું થાય છે, એ પણ એ, અને બધાને માન આપે છે, રાજા દરેક બધા માન આપવાના છે, તો એ પણ કહું કે એ જ અભિનેતા. એમ અત્યારે તેના ભેદ દેખાય છે. હું જુદો અને પેલો જુદો,
અને જ્યાં સુધી જુદા છે એવું લાગશે ત્યાં સુધી હંમેશા મૃત્યુ સમૃત્યુ ભય લાગવાનો જ છે, નાસીપાસતા લાગવાની જ છે. મારે કરતો પેલા 5 બધા લઈ ગયો, હું રહી ગયો. અને એવું કર્યા પછી શું થાય છે? સતત આપણી જાતો તિરસ્કાર થાય. મારે કેમ ઓછા માર્ક્સ આવ્યા? મેં એટલી મહેનત કરી છતાં મારા માર્ક્સ એટલા જ. અને એ ચિંતન આપણે આપણા મનને વિકસિત કરે છે, આપણી શક્તિને હણી દે છે, અને આપણે કશું કરી શકતા જ નથી. આ તો બાળકાનું છે, એને પણ કંઈક મળવું જ જોઈએ કે આ ભેદ આપણે ક્યાં લઈ જાય છે, સરખામણી આપણે ક્યાં લઈ જાય છે. કારણ કે ભેદ છે તે સરખામણી થવાની છે. હું જુદો ને પેલો જુદો, એટલે સરખામણી આવે એટલે બધી સમસ્યાઓ આવવાની છે. અને એટલા માટે શાસ્ત્ર કહે છે કે તેના જે નામ, રૂપ અને કર્મ પણ શું છે? તમે કંઈ નહીં તો બીજું કંઈ નહીં, તો જે કંઈ કર્મ છે નિયતિ રૂપે ને વિવર્તી, ભગવાન બ્રહ્મ જ આ કર્મને નિયતિ રૂપે કરે છે. તમે જે પ્રકારે ભગવાનને નિયતિ એટલે નિયમ પ્રમાણે તમે જે પ્રકારનું કર્મ કરો એ પ્રકારનું ફળ મળે. અમને નાનકડી વાર્તામાં છે મળી કે 2 રાજા હતા. 2 રાજા માના ભક્ત, મા દુર્ગાના ભક્ત. એટલે એક રાજા માની પૂજા કરે છે, પણ શેના માટે? કે મને મારું રાજ્ય મળે, મારું વિજય થાય. અને બીજો કે મને અંતકરણ શુદ્ધિ મળે. પછી કોઈ બંને લડાઈ થઈ તો ઓલો રાજા જેને જીતની માંગણી કરતા જીત જ મળે ને. એટલે પછી તરત માને પ્રાર્થના કરે છે, માં મારું આમ કેમ થાય છે? આ તો મને મારી બધું લઈ જશે, જીતી જશે. તો ભાઈ તે માંગણી તને અંતકરણ શુદ્ધિની કરી છે તો તને એ આપવું ને. નિયમે ન વિભક્તિ, કર્મ રૂપે ભગવાન નિયતિ રૂપે બધાનું પોષણ કરે છે. એટલે આપણે કયા પ્રકારના કર્મ કરીએ છીએ એનો આધાર આપણો પર છે. પણ મહત્વની વસ્તુ છે અહીંયા કહે છે કે શાસ્ત્ર તમને છે કર્મ, નામ અને રૂપમાં જે 3માં તમને જે ભેદ દેખાય છે એ બ્રહ્મ જ છે. જેમ સોનું જ તાર, કડી અને હાર રૂપે છે. એટલે ખરેખર ભેદ છે જ નહીં. ભેદ ભલે દેખાતા હોય, તાર જુદો લાગે, કડી જુદી લાગે, આપણે હાર જુદો લાગે, પણ બધું છે તો સોનું જ. સોનું જ આ 3 રૂપે પ્રગટ થયું છે. બ્રહ્મ જ આ નામ, રૂપ અને કર્મ રૂપે પ્રગટ થયા છે. તેથી શું મળે મને? દુઃખમાંથી મુક્તિ, બીજું કાંઈ નહીં. મને દુઃખમાંથી, ભયમાંથી મુક્તિ મળે. જો બ્રહ્મ જ હોય, પરમાત્મા જ હોય, તો પછી સરખામણી કોઈ નથી. હમણાં જ વાત કરીને કે હું મારા માથા પર ટાપની મારું, મને દુઃખ ન થાય, પણ બીજા મારે તો તરત જ દુઃખ થાય. એટલે એ પણ અહીંયા કહે છે અવધારે તું આ પણ ધારણ કર. એ જ વસ્તુ આને 51મા શ્લોકમાં દ્રષ્ટાંત દ્વારા કહે છે. 51મો શ્લોક સુવર્ણાચાયમાનસ્ય સુવર્ણત્વં ચ શાશ્વતં બ્રહ્મણો જાયમાનસ્ય બ્રહ્મત્વં ચ તથા ભવેદ. 50મા શ્લોકમાં જે વાત કરી એનું દ્રષ્ટાંત દ્વારા કહે છે કે સુવર્ણાત જાયમાનસ્ય સુવર્ણત્વં ચ શાશ્વતમ. સોનામાંથી બનેલા કેટલાક જે પણ ઘરના હોય, પણ એ બધા ઘરમાં શાશ્વત શું છે? એક સમાનતા ક્યાં છે? કે સુવર્ણમાં ભલે વિવિધતા છે, બુટી, બંગડી, બ્રેસલેટ, અને બધા છોકરાઓ પણ આવું પહેરતા હાથમાં, બધું જ છે, બધું જુદું જુદું, પણ છે તો સુવર્ણ. સુવર્ણ શાશ્વતમ. એમ એ જ રીતે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલા જગતમાં જે કંઈ છે એમાં બ્રહ્મત્વ એટલે કે પૂર્ણત્વ. બ્રહ્મ એટલે કોણ? જે અપરિચિન છે, જેમાં કોઈ પરિચ્છિન્નતા નથી, કોઈ મર્યાદા નથી. તો બધામાં શું છે? પૂર્ણતા છે. પણ પોતાને નામ રૂપ માને છે, પોતાને અધૂરો માને, ઉણપવાળું માને. અને એટલા માટે ઉણપને દૂર કરવા માટે શું કરવું પડે? કંઈક કર્મ કરવું પડે. અને ઉણપને દૂર કરવા બીજા સાથે સરખામણી કરે કે જો મારા કરતા હું એના કરતાં ચડી ગયો, મને આ મળ્યું. આ તો તમે સરખામણી કરીને તમારી જાતે કંઈક મહાન માનો. કેટલું મહાન માનશો? બીજું કંઈક નીકળવાનું જ છે, બરાબર? કંઈક બીજું નીકળવાનું જ છે. એટલે ટૂંકમાં જ્યાં સુધી મારા સ્વરૂપને નહીં જાણો ત્યાં સુધી ક્યારે સ્વીકાર થવાનો નથી. અને જ્યાં સુધી મારો સ્વીકાર નહીં કરું ત્યાં સુધી ક્યારેય હું સુખી થઈ શકું જ નહીં.
ગમે તેટલું કરું ને તો દેહને દેહથી હું કંઈક મહાન બનવાનો પ્રયત્ન કરું અને મસ્ત યુવાન છું એટલે સરસ બોડી બિલ્ડિંગ, બરાબર, બોડી બિલ્ડિંગ કરે, મસલ્સ બનાવે ના બનાવે, બીજું કોઈક નીકળે થઈ ગયું. ના મને જ્ઞાનમાં રસ છે, હું બસ સારા માર્ક્સ મેળવીશ, પણ તો ભય તો હોય જ, કોઈક નીકળશે મારે કરતા, હું પાછળ જઈશ. પણ જો કેમ આ બધી સરખામણી કેમ થાય છે? કારણ કે મેં મારો પોતાનો સ્વીકાર કર્યો નથી માટે સરખામણી થાય છે. જો હું મારો સ્વીકાર કરું તો ક્યારે સ્વીકાર કરી શકું કે હું જેવો છું તેવો પૂર્ણ છું, હું જેવો છું એ પૂર્ણ છું. પણ કેવી રીતે પૂર્ણ હોય? ઉપાધિથી પૂર્ણતાની વાત નથી કરતા. ઉપાધિમાં અપૂર્ણતા છે, એને દૂર કર્યું તો કરો, જો કરી શકાતી હોય તો. પણ મારા સ્વરૂપથી બ્રહ્મણ, હા, જેમ સુવર્ણ અનેકતા હોય તો પણ સુવર્ણ શાશ્વત છે, એમ બ્રહ્મણ જાય માનતા બ્રહ્મમાંથી જન્મ, બધું જ બ્રહ્મત્તમ તથા ભવે, એ બ્રહ્મથી જરાય જુદું નથી. એટલે મહત્વની વસ્તુ સમજવાની જરૂર છે કે આપણે કોઈને ભેદમાં રસે નથી. આ ભલે કે બ્રહ્મમાંથી બ્રહ્મ જન્મ છે, ક્યાંય ભેદ નથી, પણ આપણને કોઈને પણ ભેદમાં રસ નથી, જુદાપણામાં રસ છે જ નહીં. પણ ઘણી વાર વાત કરે છે કે સ્વામીજી વાત કરતા કે 25 વર્ષ 50 વર્ષ લગ્ન જીવનના જતા રહે. તમે જો જે લગ્ન જીવનના 50 વર્ષ સુંદર રીતે જતા રહે, પણ કંઈક ખબર પડે એટલે તમે મારાથી છુપાયું કે મારાથી છુપાયું, દુઃખી થઈ ગયા. કેમ? ત્યાં ભેદ ઉભો થયો ને, જ્યાં ભેદ આપણને ગમતો જ નથી. અને એટલા માટે શાસ્ત્ર વારંવાર કહે છે કે અભેદ એ સત્ય છે. તારા અનુભવમાં પણ તું જુઓ તો તને અભેદમાં જ રસ છે, અને શાસ્ત્ર પણ કહે છે કે ભેદ એ સત્ય નથી. આપણે વારંવાર કહીએ છીએ કે દેહ અનેકતા દેહના સ્તરે છે, વ્યક્તિત્વના સ્તરે અનેકતા છે, પણ ચૈતન્ય તો એક જ છે. એ જ વસ્તુ કહેવા માટે ફરીવાર આપણને 52મા શ્લોકમાં કહે છે. 51 તો સુવર્ણવાળમાં છે ને, એના સુવર્ણ દ્રષ્ટિવાળમાં છે ને 52. સ્વલ્પમપ્યંતરં કૃત્વા જીવાત્મા પરમાત્મનોઃ યસંતિષ્ઠતિ મૂઢાત્મા ભયં તસ્યાભિભાષિતં. કે છે શાસ્ત્ર, સ્વલ્પમપી અંતરમ કૃત્વા, એક નાનકડું તમે અંતર ઊભું કરો. કીધું કે કેટલા વખતથી સાથે રહેતા હતા, 50 વર્ષથી લગ્ન જીવન સુંદર ચાલી રહ્યું છે, પણ ક્યાંક ખબર પડી કે ઓહ આ વસ્તુ મને એટલો જ અંતર ઊભું થયો, એટલી વસ્તુ છુપાવી, દુઃખ આવીને ઊભું રહ્યું. સ્વલ્પમપી અંતરમ કૃત્વા, ક્યાં પણ અહીંયા તો જીવાત્મા પરમાત્માનો, ખરેખર જીવ અને પરમાત્મા બંને જુદા નથી, છતાં પોતાની જાતને પરમાત્માથી જ્યાં સુધી અલગ માને છે ત્યાં સુધી એ દુઃખી થવાનું. યસ સંતિષ્ઠતિ મૂઢાત્મા, જે આ રીતે મૂઢાત્મા એટલે અજ્ઞાની, જે અજ્ઞાની છે ને મૂઢ કે છે, મૂર્ખ નહીં, પણ જે અજ્ઞાની છે, પોતાના સ્વરૂપને જાણતો નથી, એ મૂઢાત્મા કેવો છે? સંતિષ્ઠતિ ભયમ તસ્ય અવિભાષિતમ. શ્રુતિએ કહ્યું છે કે એને ભય કહેવાનું છે. આપણે નાનકડી વાત કરતી, પછી બીજી વિસ્તારથી વાત કાલે કરીશું. પણ અર્જુને ભગવાનને કોઈ ભગવાન અને વિશ્વરૂપના દર્શન કરવા છે. ભગવાન કે ભલે ત્યારે તને આ ચક્ષુથી નહીં થાય, તને દિવ્ય ચક્ષુ આપું છું, માટે તને મારા વિશ્વરૂપના દર્શન થશે. પેલા અર્જુન મજા પડી ગઈ, ભગવાન કેવા ચતુર્રૂપ દેખાય છે, ના સુગંધ સરી આવી રહી છે, દિવ્ય સુગંધ આવી છે, દિવ્ય બધું દિવ્ય જ દેખાડ્યું. પણ ધીમે ધીમે ભગવાનનું જે બીજું સ્વરૂપ છે એ વિશ્વરૂપમાં ભગવાન બધાને પોતાના મોઢામાં એટલે પ્રેમથી બધાને પોતાનું સમાઈ રહ્યા છે. ભીષ્મ હોય, દ્રોણ હોય, બધા એના મુખમાં જઈ રહ્યા છે, જાણે કચડ ખાતા હોય. એ જોઈને ધરી ગયો કે આ શું, કેમ? એટલા માટે કે સ્વલ્પમપી અંતરમ કૃતે તસ્ય ભયં ભવતી. ઉપનિષદ પણ કહે છે સ્વલ્પમપી અંતરમ કૃતે, કારણ કે એને ભગવાનને પોતાનાથી જુદા જોયા. એટલે પોતાને જુદા જોયા એટલે તરત જ ધરી ગયો અર્જુન
કે અરે રે ભગવાન હવે તમારા આ રૂપ લઈ લો, મને આ જોતું નથી, મને હું તો તેની બાજુ બધા ડરી ગયા છે, માટે તમે આ તમારા રૂપને ગ્રહણ કરો. ટૂંકમાં સ્વલ્પમપી અંતરમ કુરુતા, જરા પણ ભય કરી, જરા પણ ભેદ થાય, ક્યાંય પણ દુઃખ થાય ત્યાં સમજ નથી ક્યાંક આપણે ભેદભાવ ઉત્પન્ન કર્યો છે. બસ આ મહત્વનું છે. એટલા માટે કહે છે જ્યાં અલ્પમ સ્વલ્પમ અપી દુઃખ થાય એટલે પૂછવું કે આનું કારણ શું છે, પેલો કારણ છે, બીજું કારણ છે, એવું આપણે તરત જ કારણ આપણું સ્વભાવ પ્રમાણે દુઃખનું કારણ ત્યાં છે. કારણ કે આપણો સ્વભાવ શું છે કે સુખ ત્યાં છે. માટે મને સુખ જગત આપશે, મને શાંતિ જગત આપશે, પ્રેમ જગત આપશે, જરા સ્વીકારી નહીં થાય આપણે એક જ સાંભળનારને. કેવું કેવી રીતે બને? આનંદ તો મળે છે, આઈસ્ક્રીમ ખાઉં છું, મજાનું જન્મદિવસ હોય ત્યારે શું બનાવે છે કેક, કેક કાપી અંદર મિત્રો ભેગા થાય છે, આનંદ નથી આવતો? તમે કેમ એમ કહો છો કે આનંદ નથી? પણ જ્યાં સુધી તું તારા આનંદનો આધાર જગત ઉપર આપીશ ત્યાં સુધી તો ક્યારેય સુખી થઈ શકીશ નહીં. હકીકત છે કે જગત મને સુખી કરી દેશે તો જ્યારે આપણે ધાર્યું હોય એ પ્રમાણે વ્યક્તિ ન કરતો શું થાય? જો મારો સુખનો આધાર તું છે, બરાબર, અને હું કહું એ પ્રમાણે તું કર, મને સુખ થાય. પણ હું કહું એ પ્રમાણે તું ન કરે ત્યારે દુઃખ જ થવાનું છે. એટલે મારો આધાર કરે તો તારા ઉપર, જ્યાં સુધી તારા ઉપર મારા સુખનો આધાર છે ત્યાં સુધી માણસ સુખી થવાનો છે. એટલે કે આ બહુ મહત્વની પાયાની વસ્તુ છે કે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. વાત ક્યારે કરીશું, પણ મહત્વની વસ્તુ એ છે કે આ આપણી ટેવ પડી ગઈ છે કે જગત મને સુખી કરશે અને એટલા માટે ભેદભાવ રહેવાના છે. સ્વલ્પમ અપી ભેદમ કૃતે, નાનકડું પણ ભેદ થાય એટલે માણસ દુઃખી થવાનો. જીવાત કે છે તસ્ય ભાષિતમ ભયમ તસ્ય અભિભાષિતમ. એના માટે શાસ્ત્રે કહ્યું છે, શ્રુતે કહ્યું ભાષિતમ એટલે કોને? શ્રુતિએ કહ્યું છે કે એને ભય લાગવાનું છે. ચાલો આપણે અટકીએ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.